નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં રેલવે ફાટક નજીક આશાસ્પદ યુવકે અચાનક જીવનદીપ બુજાવ્યો, પરિવારમાં શોક. દર્શક મિત્રો, આજે વિજાપુરમાં એક દુઃખદ અને અચાનક ઘટના બની છે. રેલવે ફાટક નજીક ડફેડંગા વિસ્તારમાં રહેતા યુવક રાહુલ રાજુભાઈ શર્મા, જેમને સલાડ તરીકે પર ઓળખવામાં આવે છે, તેમનું અચાનક અવસાન થયું છે. રાહુલ એક અંગ્રેજી માધ્યમની શાળામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા અને પોતાના ગરીબ પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ 4 બહેનો વચ્ચેના એકમાત્ર ભાઈ હતા. તેમની વિધવા માતા અને એક બેન સાથે તેઓ રહેતા હતા. ઘટનાના સમયે માતા અને બહેન નજીકમાં માસીના ઘરે ગયેલા હતા. બપોરે 3 થી 4 વાગ્યાના અરસામાં આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. જ્યારે પરિવારજનો ઘરે પાછા આવ્યા ત્યારે આ અચાનક અવસાનની જાણ થઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ કરી કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટનાથી આખા વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ગરીબ પરિવારનો મોભી અચાનક ગુમાવવાથી પરિવાર પર આફતનો પહાડ તૂટી પડ્યો છે. રાહુલની માતા અને બહેન હજુ પણ આ દુઃખને સ્વીકારી શકતા નથી. મિત્રો, આ એક દુઃખદ સ્થાનિક સમાચાર છે. આ વિડીયો કોઈ સંવેદનશીલ અને ગ્રાફિક દ્રશ્ય બતાવવામાં આવ્યા નથી. રાહુલભાઈ રાજુભાઈ શર્મા. ઉંમર કેટલી છે? ઉંમર 24 વર્ષ. ક્યાં રહેવાનું? ઝવેરી સ્કૂલના બાજુમાં કાચા સાપરામાં. શું કારણ હોઈ શકે છે? અમને ખબર નહીં, અમે તો સોદા કામ ઉપર હતા સાહેબ. કોઈ કારણ? ઘેર આયા એટલે જોયું તો લબડ્યું તો બધા કામે સવારે જઈએ સાંજે આવીએ. કોઈના ઉપર શંકા કે એમ એવું ખરી? ના, કોઈના ઉપર અમારી શંકા નથી. ઓકે. બંગલાના કામ કે નામ શું છે? શર્મા. શું લાગો તમે? હું એમની માસી છું. ઓકે.